Hello friends, today we'll study about registers. So registers are widely used in digital system. રજિસ્ટર નથી, આ અવરોધની વાત નથી કરતા, આ રજિસ્ટર છે, બરાબર છે. રજિસ્ટર છે એ શું છે તો કે રજિસ્ટર છે એ એક ફ્લિપ ફ્લોપ હોય, એક ફ્લિપ ફ્લોપ હોય તો એક ફ્લિપ ફ્લોપ ખાલી એક જ બીટ સ્ટોર કરી શકે. તો આપણે એક કરતા વધારે બીટ સ્ટોર કરવા હોય ત્યારે શેની જરૂર પડે? ત્યારે રજિસ્ટરની જરૂર પડે, બરાબર. તો ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ used to store binary data is known as register. એક એક કરતા વધારે ફ્લિપ ફ્લોપનો યુઝ થતો હોય શેના માટે? તો કે બાઇનરી ડેટાને સ્ટોર કરવા માટે. તો એને કહેવાશે રજિસ્ટર. શું કહેવાશે એને? રજિસ્ટર. ક્લિયર ધીસ થિંગ? Okay, so what we see here કે only one flip flop can store only one bit information. બરાબર છે. એક ફ્લિપ ફ્લોપ છે એક ટાઈમ એક જ બીટ સ્ટોર કરી શકે, પણ એક કરતા વધારે ફ્લિપ ફ્લોપ હોય તો વધારે બીટ સ્ટોર કરી શકે. ફોર એક્ઝામ્પલ 4 બીટ મારે સ્ટોર કરવા હોય તો મારે 4 ફ્લિપ ફ્લોપની જરૂર પડે. કેટલા ફ્લિપ ફ્લોપની જરૂર પડે? 4. મારે પાંચ બીટ સ્ટોર કરવા હોય તો 5 ફ્લિપ ફ્લોપની જરૂર પડે. 8 બીટ સ્ટોર કરવા હોય તો 8 ફ્લિપ ફ્લોપની જરૂર પડે. બરાબર છે. સો એક બીટ છે એક ફ્લિપ ફ્લોપમાં સ્ટોર થાય, એક બીટ છે એક ફ્લિપ ફ્લોપમાં સ્ટોર થશે. ક્લિયર ધીસ થિંગ? ઓકે. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ શું છે કે કહેવાનો મીનિંગ શું છે કે એન બીટ રજિસ્ટર છે, એન બીટના રજિસ્ટરમાં એન ફ્લિપ ફ્લોપ હશે. હું 2 બીટ રજિસ્ટર કહું તો એમાં 2 ફ્લિપ ફ્લોપ હોય, 3 બીટ રજિસ્ટર કહું તો એમાં 3 ફ્લિપ ફ્લોપ હોય, 4 બીટ રજિસ્ટર કહું તો એમાં 4 ફ્લિપ ફ્લોપ હોય. બરાબર છે. રજિસ્ટર છે મેઇનલી બે ટાઈપના હોય. એક છે મેમરી રજિસ્ટર અને એક છે બફર રજિસ્ટર. બરાબર. રજિસ્ટર છે મેઇનલી બે ટાઈપના હોય, એક છે મેમરી રજિસ્ટર અને બીજો છે બફર રજિસ્ટર. એક છે મેમરી રજિસ્ટર અને એક છે મેમરી રજિસ્ટર અને બફર રજિસ્ટર કહેવાય, અને બીજો છે શિફ્ટ રજિસ્ટર. So now we see what is buffer register. રજિસ્ટરના બે ટાઈપ છે, મેમરી રજિસ્ટર અથવા બફર રજિસ્ટર અને શિફ્ટ રજિસ્ટર. બફર રજિસ્ટર ને મેમરી રજિસ્ટર કહેવાય. મેમરી રજિસ્ટર એને કહેવાય કે જે ખાલી ડેટાને સ્ટોર કરે. ડેટાને શું કરે? ખાલી મેમરી રજિસ્ટર અથવા બફર રજિસ્ટર આર યુઝ ટુ સ્ટોર ધ ડેટા. ખાલી ડેટાને શું કરે? સ્ટોર કરે. ડેટા છે એ શિફ્ટ નો થઈ શકે. શિફ્ટ રજિસ્ટરમાં શું હોય છે તો કે રજિસ્ટર છે ડેટાને શિફ્ટ પણ કરી શકે. શિફ્ટ એટલે શું તો કે ડેટાને લેફ્ટ અથવા રાઈટ શિફ્ટ કરી શકે. આ વન છે, પછી અહીંયા 0 છે, અહીંયા વન છે. તમારે આને લેફ્ટ સાઈડ શિફ્ટિંગ કરવું હોય, લેફ્ટ સાઈડ આ સાઈડ છે એ લેફ્ટ સાઈડ થાય. તો લેફ્ટ સાઈડ શિફ્ટ કરું તો આ 0 છે અહીંયા આવી જશે, આ વન અહીંયા આવી જશે, આ વન અહીંયા આવી જશે, અને અહીંયા છે અહીંયા કોઈ બીટ નથી એટલે અહીંયા શું આવશે? 0. અને આ બીટ છે એ નીકળી જશે. અને લેફ્ટ શિફ્ટિંગ કહેવાય. શું કહેવાય? લેફ્ટ શિફ્ટિંગ. રાઈટ શિફ્ટિંગ કરું તો આ વન છે અહીંયા આવશે, આ 0 છે અહીંયા આવી જશે, આ વન છે અહીંયા આવી જશે, અને અહીંયા 0 આવી જશે, અને આ વન છે એ બહાર નીકળી જશે, આ વન છે એ બહાર નીકળી જશે. તો આ શિફ્ટ રજિસ્ટર છે. આપણે હમણાં આગળ જોશું. તો રજિસ્ટરના બે ટાઈપ છે, મેમરી રજિસ્ટર અને બફર રજિસ્ટર. અને મેમરી રજિસ્ટર અથવા બફર રજિસ્ટર, અને બીજો ટાઈપ છે શિફ્ટ રજિસ્ટર. મેમરી રજિસ્ટર છે એ ખાલી ડેટાને સ્ટોર જ કરી શકે, શિફ્ટ ન કરી શકે. ત્યારે શિફ્ટ રજિસ્ટર છે એ ડેટાને શિફ્ટ પણ કરી શકે. ડેટા એટલે બીટ 0101 બાઇનરી ડેટા એને શિફ્ટ પણ કરી શકે. ક્લિયર ધીસ થિંગ?
Okay, so first we see buffer register or memory register. So buffer register છે એટલે memory register કહેવાય, બરાબર છે. બફર રજિસ્ટર છે એ શેના માટે યુઝ થાય? બફર રજિસ્ટર કેન બી રિયલાઇઝ, બફર રજિસ્ટર છે એ શેનાથી બને? તો કે ફ્લિપ ફ્લોપ. પણ કયા ટાઈપના ફ્લિપ ફ્લોપ? તો કે કોઈ બી ટાઈપના ફ્લિપ ફ્લોપ યુઝ કરી શકો તમે, બરાબર. એસઆર ફ્લિપ ફ્લોપ છે, જેકે ફ્લિપ ફ્લોપ છે, ડી ફ્લિપ ફ્લોપ છે, કોઈ બી ફ્લિપ ફ્લોપ યુઝ કરીને તમે બનાવી શકો. બસ આ 3 લાઈનમાં એ જ લખેલું છે. આ થર્ડ પોઈન્ટ એમ કહે છે કે 4 બીટનો બફર રજિસ્ટર છે એ આપણે ડી ટાઈપનો એજ ટ્રિગર ફ્લિપ ફ્લોપ યુઝ કરવો છે. કેવો એજ ટ્રિગર? અને જો આ ડી ટાઈપના ફ્લિપ ફ્લોપ છે, આ નીચે દેખાડેલા છે. જો આ ડી ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ. હવે જો આપણે 4 બીટનો બનાવવો છે. કેટલા બીટનો બનાવવો છે? 4 બીટનો. એટલા માટે 4 ફ્લિપ ફ્લોપ, 1 2 3 ને 4 ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપ 1, ફ્લિપ ફ્લોપ 2, ફ્લિપ ફ્લોપ 3, ફ્લિપ ફ્લોપ 4. હવે કેવો કેવો ફ્લિપ ફ્લોપ કીધો? એજ ટ્રિગર. કેવો એજ ટ્રિગર? લેવલ ટ્રિગર નહીં, લેવલ ટ્રિગર એજ ટ્રિગર. એજ ટ્રિગર છે એટલા માટે ક્લોક કેવી રીતે દર્શાવવાની? તો કે અહીંયા નાનો એવો ટ્રાયંગલ બનાવવાનો. જો અહીંયા દેખાડેલો છે, જો નાનો એવો ટ્રાયંગલ બનાવવાનો અને એમાંથી એક એરો બાર કાઢવાનો બધા ફ્લિપ ફ્લોપમાંથી, બરાબર. અને બધા ફ્લિપ ફ્લોપમાંથી એરો બાર કાઢીને ક્યાં કનેક્ટ કરેલો છે? જો આપણે ક્લોક સાથે, કોની સાથે કનેક્ટ કરેલો છે? ક્લોક સાથે. આ ક્લોક છે. શું છે? ક્લોક છે, બરાબર છે. અને આ કેવો ફ્લિપ ફ્લોપ છે? બફર. તો દરેકમાં ઇનપુટમાં 4 બીટ છે એટલે ચાર આ x1 નું ઇનપુટ ડી માં જશે, x2 નું ઇનપુટ બીજા ડી માં જશે, x3 બીજા ડી માં જશે, x4 નું ઇનપુટ ચોથા ડી ફ્લિપ ફ્લોપમાં જશે, બરાબર છે. હવે જ્યારે અહીંયા ક્લોક પલ્સ આપશો ત્યારે પોઝિટિવ એજ આપશો ત્યારે અહીંયા જે બી ડેટા હશે, 0 હશે તો 0 આવશે, 1 હશે તો 1 આવશે. અહીંયા જે બી ડેટા હશે એ ડેટા છે તમને ક્યાં મળશે? ક્યુમાં. ક્યાં મળશે? ક્યુમાં. ઇનપુટ આપશો એટલે જે બી ઇનપુટ આપશો એ ક્યાં મળશે તમને? ક્યુમાં. અને ડેટા સ્ટોર થઈ ગયો. ત્યાં સુધી નેક્સ્ટ પોઝિટિવ એજ નહીં આવે ત્યાં સુધી અહીંયા ડેટા ભલે ચેન્જ, સપોઝ અહીંયા ડેટા 1 છે, અહીંયા ડેટા 0 છે, અહીંયા પાછો 1 છે, અહીંયા પાછો 0 છે. તમે એક ક્લોક પલ્સ આપી એટલે અહીંયા આઉટપુટમાં તમને ડેટા મળી ગયો 1, અહીંયા મળી ગયો 0, અહીંયા મળી ગયો 1, અહીંયા મળી ગયો 0. હવે તમે ડેટા અહીંયા ચેન્જ થઈ જાય છે. બીજો ડેટા આવી જાય છે. અહીંયા આવી જાય છે 0 આવી જાય છે, અહીંયા 1 આવી જાય છે, અહીંયા 0 આવે છે, અહીંયા 1 આવે છે. પણ તો અહીંયા આઉટપુટ સેમ જ રહેશે. પેલા હતું એ 1 0 1 0. એ આઉટપુટ ચેન્જ નહીં થાય. એ આઉટપુટ ચેન્જ ક્યારે થશે? તો કે જ્યારે નેક્સ્ટ ક્લોક પલ્સ આવશે ત્યારે નેક્સ્ટ ક્લોક પલ્સમાં પોઝિટિવ એજ આવશે ત્યારે આઉટપુટ છે એ ચેન્જ થશે. જ્યાં સુધી નેક્સ્ટ ક્લોક પલ્સ નહીં આવે ત્યારે ડેટા કેવો રહેશે? ત્યાં સ્ટોર. ભલે ઇનપુટમાં ડેટા ચેન્જ થાય તો આઉટપુટ ચેન્જ થશે નહીં. ઓકે, so આ પોઈન્ટ એમ કહેવામાં આવે છે when clock goes to positive, data input is stored in its available output. When clock pulse is 0, ડેટા છે એ કેવો રહેશે? સ્ટોર રહેશે. ડેટા છે એ ચેન્જ થશે નહીં. ડેટા ચેન્જ થશે નહીં. ક્લિયર ધીસ થિંગ? ઓકે, તો ચલો આપણે આગળ જોઈએ. ઓકે, તો આ 4 બીટ બફર રજિસ્ટર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ બફર રજિસ્ટર, મેમરી રજિસ્ટર જોઈ લીધું. હવે આપણે જોઈએ શિફ્ટ રજિસ્ટર. શિફ્ટ રજિસ્ટર તમે શું કીધું કે શિફ્ટ રજિસ્ટર શું કરી શકે? ડેટાને શિફ્ટ કરે લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ. તો શિફ્ટ રજિસ્ટરના ટાઈપ્સ છે. આ ફર્સ્ટ ટાઈપ છે શિફ્ટ લેફ્ટ રજિસ્ટર. કેવો રજિસ્ટર? શિફ્ટ લેફ્ટ. પછી શિફ્ટ રાઈટ. એ શું કરે? શિફ્ટ લેફ્ટ કરે, શિફ્ટ રાઈટ કરે. નેક્સ્ટ છે બાય ડાયરેક્શનલ શિફ્ટ. તો આ બે આ ત્રીજા ટાઈપનો જે રજિસ્ટર છે બાય ડાયરેક્શનલ શિફ્ટ રજિસ્ટર, એ બે ડાયરેક્શનમાં શિફ્ટ કરી શકે. લેફ્ટ સાઈડે કરી શકે અને રાઈટ સાઈડે કરી શકે. જ્યારે ઉપરના બે છે શિફ્ટ લેફ્ટ કે શિફ્ટ રાઈટ, એ ખાલી લેફ્ટ સાઈડ શિફ્ટ કરે અથવા રાઈટ સાઈડ શિફ્ટ કરે. જ્યારે બાય ડાયરેક્શનલ શિફ્ટ છે એની અંદર બે ડાયરેક્શનમાં તમે ડેટા શિફ્ટ કરી શકો, લેફ્ટ સાઈડ એઝ વેલ એઝ રાઈટ સાઈડ. નેક્સ્ટ ઇઝ યુનિવર્સલ શિફ્ટ રજિસ્ટર. યુનિવર્સલ શિફ્ટ રજિસ્ટરમાં કેવું હોય કે એમાં તમે એની અંદર તમે ડેટા છે લેફ્ટ શિફ્ટ કરી શકો, રાઈટ શિફ્ટ કરી શકો, ડેટા સિરિયલી એન્ટર કરી શકો, પેરેલલી એન્ટર કરી શકો. સિરિયલ પેરેલલ શું છે એ આપણે પછી જોશું. અને નેક્સ્ટ છે રીસર્ક્યુલેટિંગ શિફ્ટ રજિસ્ટર, એટલે કે રિંગ રજિસ્ટર, એ આપણે પછી જોશું. ચલો આપણે નેક્સ્ટ આપણે લેફ્ટ શિફ્ટ રાઈટ જોઈએ આપણે. તો ડેટાને કઈ રીતે તમે શિફ્ટ કરો છો, ડેટાને કઈ રીતે તમે એન્ટર કરો છો અને કઈ રીતે ડેટાને તમે આઉટપુટ લ્યો છો, ડેટાને કઈ રીતે તમે ઇનપુટમાં આપો છો, ફ્લિપ ફ્લોપ રજિસ્ટરમાં કઈ રીતે તમે ડેટાને ઇનપુટમાં એન્ટર કરો છો અને કઈ રીતે તમે આઉટપુટ લ્યો છો, એના આધારે ફ્લિપ ફ્લોપના છે રજિસ્ટરના 4 પ્રકાર પડે. સિરિયલ ઇન, સિરિયલ આઉટ, SISO. સિરિયલ ઇન, પેરેલલ આઉટ, સિરિયલ ઇન, પેરેલલ આઉટ. પછી પેરેલલ ઇન, સિરિયલ આઉટ, પેરેલલ ઇન, સિરિયલ આઉટ, અને પછી લાસ્ટ છે પેરેલલ ઇન, પેરેલલ આઉટ. બરાબર છે? પહેલા સિરિયલ ઇન, સિરિયલ આઉટ, પછી સિરિયલ ઇન, પેરેલલ આઉટ,
હવે પેરેલલ નો વાળો, પેરેલલ ઇન પેરેલલ સિરિયલ આઉટ અને પેરેલલ ઇન પેરેલલ આઉટ. અહીંયા બે માં સિરિયલ, બે માં પેરેલલ, એકવાર સિરિયલ એકવાર પેરેલલ, એકવાર સિરિયલ એકવાર પેરેલલ. બરાબર છે? તો આ બધી મેથડ્સ છે. આટલા આ 4 ટાઈપના રજિસ્ટર આપણે સ્ટડી કરવાના છે. પહેલા આપણે જે મેથડ્સ ઓફ શિફ્ટિંગ ડેટા છે, ડેટાને પહેલા આપણે શિફ્ટ કઈ રીતે કરી શકીએ, તો કે બે રીતે કરી શકીએ. એક સિરિયલી કરી શકીએ અને પેરેલલી કરી શકીએ. સિરિયલીમાં કેવું હોય કે એક ફ્લિપ ફ્લોપનો ડેટા છે એ બીજા ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં જાય, બીજા ફ્લિપ ફ્લોપનો આઉટપુટ છે ત્રીજા ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં જાય, ચોથાનો આઉટપુટ છે એ પાછું પાંચમાના ઇનપુટમાં જાય. આ વસ્તુ ચાલુ રહે. એટલે સિરિયલ એટલે શું થાય આપણે જોઈએ. આપણે એક જ દેખાડો. આ છે એ સિરિયલ, આ છે આ સિરિયલ શિફ્ટિંગ છે. જો આ ઇનપુટ થયો, ડેટા ઇનપુટ થયો, તો અહીંથી ડેટા ઇનપુટ થાય છે. આ ડેટા અહીંયા જશે, આનો ડેટા છે એ બાજુમાં શિફ્ટ થશે, આનો ડેટા આના નેક્સ્ટમાં, આ ડેટા નેક્સ્ટ શિફ્ટ થશે અને આ ડેટા તમને આઉટપુટમાં મળશે. તો તમે એક બીટ શિફ્ટ કર્યું તો તમને એક બીટ આઉટપુટ, તમે જે આ એન્ટર કર્યું એ જ આઉટપુટ નહીં મળે. આઉટપુટ તમને કેવું મળશે? અહીંયા છેલ્લા ફ્લિપ ફ્લોપમાં જે હતું એ તમને આઉટપુટમાં મળશે. બરાબર? આ છે શિફ્ટિંગ કહેવાય આને. બરાબર છે? ત્યારે પેરેલલમાં કેવું હોય કે પેરેલલમાં કેવું હોય કે અહીંયા તમે એકમાં ઇનપુટ આપો અને ત્યાં અને બધાને ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ મળે. પેરેલલમાં કેવું હોય? બધાને ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ મળે અને ઇન્ડિવિજ્યુઅલ આઉટપુટ હોય. દરેકને ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ અને દરેકને ઇન્ડિવિજ્યુઅલ આઉટપુટ હોય. જ્યારે આ સિરિયલમાં કેવું હોય? એક જ ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. તમે એક બીટ ઇનપુટ કરશો તો આનું એક ફ્લિપ ફ્લોપનું જે એમાં તમે ઇનપુટ કરશો તો એનું જે આઉટપુટ છે એ બીજાના ઇનપુટમાં જશે, બીજાનો આઉટપુટ ત્રીજાના ઇનપુટમાં, ત્રીજાનો આઉટપુટ ચોથાનો આઉટપુટ છે તમારું રજિસ્ટરની બહાર નીકળી જશે. એટલે એક જ ઇનપુટ એક જ આઉટપુટ છે એમાં સિરિયલમાં. જ્યારે પેરેલલમાં દરેક ફ્લિપ ફ્લોપ પાસે પર્સનલ ઇનપુટ હશે, દરેક ફ્લિપ ફ્લોપનું પર્સનલ આઉટપુટ હશે. હવે તમને એમ થાય કે આ ઇનપુટ કઈ રીતે થાય? તો કે ક્લોક પલ્સ આપો, એક ક્લોક પલ્સ આપો તો સિરિયલ શિફ્ટિંગની વાત કરીએ તો એક ક્લોક પલ્સ આપો તો એક બીટ શિફ્ટ થાય, બીજું ક્લોક પલ્સ આપો તો બીજું બીટ શિફ્ટ થાય. આપણું એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો હું એક ક્લોક પલ્સ આપીશ, એક ક્લોક પલ્સ આપીશ તો આ બીટ છે એન્ટર થશે. બરાબર? આ બીટ અહીંયા એન્ટર થયું. મારે આ જે બીટ એન્ટર થયું મારે બહાર કાઢવું હોય તો કેટલા ક્લોક પલ્સ જોશે? તો એક ક્લોક પલ્સ આપી એટલે એન્ટર થયું. બીજો ક્લોક પલ્સ આપીશ એટલે એ અહીંયા પહોંચશે સેકન્ડમાં. ત્રીજો ક્લોક પલ્સ આપીશ એટલે અહીંયા પહોંચશે. ચોથો ક્લોક પલ્સ આપીશ એટલે અહીંયા પહોંચશે. અને હવે ક્લોક પલ્સ મીન્સ હવે 4 ક્લોક પલ્સ ડેટા તમને ક્યાં મળે છે? બારે 4 ક્લોક પલ્સ. બરાબર? જ્યારે પેરેલલમાં કેવું હોય કે દરેકને પર્સનલ ઇનપુટ છે અને પર્સનલ આઉટપુટ છે, પર્સનલ ઇનપુટ અને પર્સનલ આઉટપુટ છે. બરાબર? એટલે ખાલી એક જ ક્લોક પલ્સ આપીશ ને એટલે બધા જ ઇનપુટ મને એટ અ ટાઈમ બધા જ આઉટપુટમાં મને મળે, ઇનપુટ છે એ મળી જશે એટ અ ટાઈમ, સિંગલ ખાલી એક જ ક્લોક પલ્સમાં. તો ફાસ્ટ ક્યુ થયું? પેરેલલ છે એ ફાસ્ટ થયું. કેમ તો ખાલી એક જ ક્લોક પલ્સની જરૂર પડે. જ્યારે સિરિયલની અંદર તમારે એક બીટ છે ને તમારે બહાર કાઢવા માટે ચાર ક્લોક પલ્સ. કેમ 4 ક્લોક? તો કે 4 ફ્લિપ ફ્લોપ છે. જો 8 ફ્લિપ ફ્લોપ હોય તો 8 ક્લોક પલ્સની જરૂર પડે. 16 ફ્લિપ ફ્લોપ હોય તો 16 ફ્લિપ ફ્લોપની 16 ક્લોક પલ્સની જરૂર પડે. જ્યારે પેરેલલમાં ખાલી એક ક્લોક પલ્સ અંદર 16 બીટ છે ઇનપુટમાં તમને બહાર મળી શકે. ફાસ્ટર ક્યુ થયું? પેરેલલ. ફાસ્ટર ક્યુ થશે? પેરેલલ. બરાબર છે? પણ ફાસ્ટર છે એમાં એનો ડિસએડવાન્ટેજ શું છે? ડિસએડવાન્ટેજ એનો એ છે કે એમાં નંબર ઓફ હાર્ડવેર વધારે જોઈએ એટલે કોસ્ટલી વધારે પડે. આજે આપણે મેમરી રજિસ્ટર જોયું, આ જે રજિસ્ટર હતું આપણું, આજે આપણે મેમરી રજિસ્ટર જોયું પેરેલલ ઇન પેરેલલ આઉટ હતું. બરાબર? એમાં પેરેલલ શિફ્ટિંગ થતું હતું કારણ કે એમાં દરેકને પર્સનલ ઇનપુટ છે અને પર્સનલ આઉટપુટ છે. અને પેરેલલ કહેવાય. ત્યારે સિરિયલમાં કેવું હોય કે એકનો આઉટપુટ બીજામાં, બીજાનો આઉટપુટ ત્રીજામાં, ત્રીજાનો આઉટપુટ ચોથામાં અને ચોથાનો આઉટપુટ ફાઇનલ આઉટપુટ. ઇનપુટ તમે એક જ જગ્યાએ આપી શકો, ત્યારે આમાં દરેક તમે પર્સનલી આપી શકો છો. બરાબર? તો આ ડિફરન્સ છે કોની વચ્ચેનો? સિરિયલ શિફ્ટિંગ અને પેરેલલ શિફ્ટિંગ વચ્ચેનો. બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે સિરિયલ ઇન સિરિયલ આઉટ. હવે આપણે ટાઈપ્સ જોઈએ બધા. શિફ્ટિંગ પ્રમાણે ઇનપુટ આપણે ઇનપુટ કઈ રીતે કરીએ છીએ, આઉટપુટ કઈ રીતે, એ પ્રમાણે 4 પ્રકાર પડે. સિરિયલ ઇન, સિરિયલ આઉટ, સિરિયલ ઇન પેરેલલ આઉટ, પેરેલલ ઇન સિરિયલ આઉટ. 4. એમાં પેલું છે આપણે સિરિયલ ઇન સિરિયલ આઉટ જોઈએ આપણે. તો સિરિયલ ઇન સિરિયલ આઉટ શિફ્ટ રજિસ્ટરમાં ની અંદર બે ટાઈપ પડે. એક તો શિફ્ટ રાઈટ અને શિફ્ટ લેફ્ટ. શિફ્ટ રાઈટ એટલે તમારી જમણી સાઈડ ડેટા શિફ્ટ થવો જોઈએ.
તમે બેઠા છો એની જમણી સાઈડ, બરાબર? તો આ તમારી જમણી સાઈડ થશે. તમે જોઈ શકો છો આ છે કઈ સાઈડ થાય? આ છે તમારી રાઈટ સાઈડ થશે. તો તમે જોઈ શકો છો અહીંથી ડેટા એન્ટર થાય છે, એ દરેક ક્લોક પછી ડેટા છે શિફ્ટ થશે એક ક્લોક પછી, અને અહીંથી ડેટા બહાર નીકળે છે. આ એક બ્લોક એટલે એક ફ્લિપ ફ્લોપ. તમારે શું યાદ રાખવાનું? એક બ્લોક એટલે એક ફ્લિપ ફ્લોપ. આ દરેક ફ્લિપ ફ્લોપને દરેક ફ્લિપ ફ્લોપ સાથે શું કરે? દરેક ફ્લિપ ફ્લોપમાં શું હોય? ક્લોક નામનું ઇનપુટ હોય. એ ક્લોક નામના ઇનપુટને આપણે અહીંયા એક શોર્ટ કરીને અહીંયા શું આપેલું હોય? ક્લોક પલ્સ આપણે આપેલું હશે. ક્લિયર છે? ઓકે. અને આ શું તમારું શિફ્ટ રાઈટ થયું. કેવી રીતે? શિફ્ટ લેફ્ટ જોતું હોય તો તમારે ડેટા કઈ સાઈડ શિફ્ટ કરવાનો રહે? લેફ્ટ સાઈડ. આ સાઈડ ડેટા શિફ્ટ કરવાનો રહે, બરાબર છે? આ સાઈડ. તો ઇનપુટ છે તમારું આ સાઈડ, અહીંયા શિફ્ટ રાઈટમાં અહીંયાથી ઇનપુટ આવતું હતું, તો એ ઇનપુટ તમારું આ સાઈડથી આવશે. અહીંથી તમારો ડેટા ઇનપુટ થાય છે, તો આ પેપરનો ડેટા અહીંયા જશે, આનો ડેટા અહીંયા જશે, આનો ડેટા અહીંયા જશે, આ ડેટા તમારો બહાર નીકળશે. આ ફરીથી પાછું આ બધું શિફ્ટિંગ કેવું છે? સિરિયલ છે. એટલે દરેક એટલે અહીંયા તમે ડેટા એન્ટર કરો ને ઇનપુટ સાઈડ, એને બહાર નીકળે ચાર ક્લોક બસની જરૂર પડશે, બરાબર છે? ક્લિયર ધીસ થિંગ? તો આ શિફ્ટ લેફ્ટ રજીસ્ટર, શિફ્ટ રાઈટ રજીસ્ટર. હા, આપણે આગળ જોઈએ. શું કે છે જો કે at every clock pulse data bit shifted either from LSB to MSB or MSB to LSB. બરાબર છે? શું કહેવા માંગે છે કે ભાઈ શું કહેવા માંગે છે કે ડેટા છે આ મેં સપોઝ આમ ડેટા લખો 1 1 1 1 1 1 1 0. તો આમાં LSB કોને કહેવાશે? આ જે લાસ્ટમાં લખેલો છે, લાસ્ટમાં 0, એને MSB કહેવાય. એને સોરી, એને LSB કહેવાય. લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. શું કહેવાય? લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. અને આ બાજુનો જે લેફ્ટ સાઈડનો જે બીટ હોય એને કહેવાય MSB, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. બરાબર? આ વસ્તુ ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છે, તો રિપીટ કરું. આને કહેવાય LSB, આને કહેવાય MSB. હવે જો હું શિફ્ટ રાઈટ કરું તો ડેટા MSB થી કઈ સાઈડ જાય? LSB સાઈડ જાય. MSB થી કઈ સાઈડ જાય? LSB સાઈડ જાય. આ તમારો M છે અને આ તમારો L છે. તો હું રાઈટ સાઈડ શિફ્ટ કરું, રાઈટ સાઈડ, તો ડેટા MSB થી LSB તરફ જાય. અને જો હું લેફ્ટ સાઈડ શિફ્ટ કરું, ડેટાને હું લેફ્ટ સાઈડ શિફ્ટ કરું આમ, તો ડેટા તમારો LSB થી MSB તરફ જાય. LSB થી ક્યાં જાય? MSB તરફ. ઓકે? હા. એટલે અહીંયા આ ખોટું, આ હું બોલ્યો એ ખોટું નથી, લખ્યું એ ખોટું નથી. એમાં શું કહેવા માંગે છે? એટ એવરી ક્લોક પર ડેટા બીટ શિફ્ટેડ ફ્રોમ LSB માંથી ક્યાં જશે? ફ્રોમ LSB, એટલે LSB માંથી ક્યાં જશે? MSB માં. એટલે રાઈટ શિફ્ટ કરતા હોય, રાઈટ શિફ્ટ આપણે રાઈટ શિફ્ટ કરતા હોય ત્યારે ડેટા, સોરી આમાં મિસ્ટેક છે, આની અંદર મિસ્ટેક છે. અહીંયા MSB ટુ LSB આવશે અને અહીંયા LSB ટુ MS, અથવા સિમ્પલ અહીંયા એક કામ કરજો, શિફ્ટ રાઈટ લખ્યું અહીંયા લેફ્ટ લખી નાખજો, લેફ્ટ લખ્યું અહીંયા રાઈટ લખી નાખજો. ઓકે? આ લેફ્ટ લખ્યું રાઈટ લખ્યું રાઈટ લખ્યું લેફ્ટ લખી નાખજો, લેફ્ટ લખ્યું રાઈટ લખી નાખજો. આટલો ચેન્જ કરી નાખજો, આમાં મિસ્ટેક છે. ઓકે? તો આ આપણે જોયું શિફ્ટ સિરિયલ ઇન સિરિયલ આઉટ, એમાં બે ટાઈપ છે, સિરિયલ લેફ્ટ, સિરિયલ શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ. હવે આપણે નેક્સ્ટ આપણે સિરિયલ ઇન પેરેલલ આઉટ જોશું એ નેક્સ્ટ વિડીયોમાં.